હે નારદ, જે શક્તિ છે એ જ પરમાત્મા છે, અને જે પરમાત્મા છે એ જ પરમ શક્તિ છે. જો એમાં પણ શક્તિ એવું, પરમ શબ્દ એ દરેકને માટે લાગતો હોય, પણ એમાં છેલ્લે પરમ શક્તિ એવું કે પરમાત્મા એ, અને જે પરમાત્મા છે એ પરમ શક્તિ છે. પુરુષ અને પ્રકૃતિ એ સર્વવ્યાપ્ત સર્વાંગી ચૈતન્ય વિદ્યમાન સમજો. સંસારનો કોઈ પદાર્થ એનાથી અલગ છે જ નહીં. માટે ચૈતન્ય સ્વરૂપા ચેતના સ્વરૂપે સૂર્યમાં બિરાજેલ છે, સર્વમાં બિરાજેલા છે. અહંકારની 3 શક્તિઓ છે. માણસને આપણે દેહ સુધીમાં તમને સાંભળવા મળ્યું કે સર્વપ્રથમ મહતત્વની ઉત્પત્તિ થઈ, અને મહતત્વમાંથી 3 ગુણ, જેને મહ કહેવાય, સત્વ, રજ અને તમ. આમ પેલા મહતત્વની ઉત્પત્તિ થઈ, અને એમાંથી પહેલું જો કોઈ થયું હોય ને તો એ અહંકાર છે. અહંકારની શક્તિ છે. આ અહંકારમાંથી જે 3 શક્તિઓ ઉપજી ને એના નામ છે, પહેલી શક્તિનું નામ છે જ્ઞાન શક્તિ. તમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન થયું એ કોનાથી થયું? કે ભાઈ બાજુમાંથી નીકળ્યા અને ક્યાંક ભજીયા બનતા હોય તો એ જ્ઞાન કોને થાય? તમારા શરીરના કયા ભાગને એનું જ્ઞાન થાય? કોનો થાય? તમને ખ્યાલ છે? એ તો એક સામાન્ય વસ્તુ છે કે તમે કાલે મેં વાત કરી હતી કે એક છોકરાએ ખાખડી વૃક્ષ ઉપર જોઈ, આંબા ઉપર જોઈ, એટલે એની આંખ દ્વારા એને જોવા માંડી, એટલે છેલ્લે એને માર ખાવામાં આવ્યો ત્યારે આંખેથી રેડ્યો, એટલે જેના દ્વારા પાપ થયું એનાથી પ્રાયશ્ચિત પણ કરવું પડે. એમ આજે જ્ઞાન શક્તિ છે એ અહંકારની 3 શક્તિઓમાં પહેલી શક્તિ એ જ્ઞાન શક્તિ છે. એ જ્ઞાન શક્તિમાં તમે ક્યાંયથી નીકળીને જતા હોય અને ભજીયા ક્યાંક બનતા હોય તો તમને જ્ઞાન થયું કે ભાઈ ફલાણા ભાઈને ઘેરે ભજીયાનો તાવડો બંધાણો. આ તમારી કઈ જ્ઞાન શક્તિથી તમને જ્ઞાન આવ્યું? તો કે તમારી નાકની શક્તિ વાયુમાંથી તમારા નાકમાં ચડી અને તમારા એ સુગંધ છે એ તમારા શરીરની અંદર પ્રસરિત થઈ શક્તિના સ્વરૂપે, એટલે તમને યથાર્થ જ્ઞાન થયું કે અહીંયા આ ક્યાંય ભજીયા બને છે. આ પહેલી શક્તિ કઈ છે? તો કે જ્ઞાનની શક્તિ. એ જ્ઞાનની શક્તિ તમે ઘરે લઈને ગયા ને સાંજે ઘરવાળા પૂછવા આવે કે આજે શું જમવામાં બનાવ્યું, તો તમે એમ કહે કે હું આજે તને ભજીયા બનાવું. તમે તમારા ખુશીથી બનાવો ને ઘરમાં કોઈ પણ પોતાની વસ્તુ, તો તમારા બાળકો માટે તમે બનાવતા હોય એ તમારી ક્રિયા શક્તિ છે. જો ઘરવાળા ઘરે હોય નહીં ને બનાવવા પડે એ ક્રિયા શક્તિ નથી.